ક્યારે ફોર્મ ભરે છે ક્યારે નહીં, કોંગ્રેસ કોને ઉમેદવાર નક્કી કરે છે એ કોંગ્રેસે વિચારવાનો પ્રશ્ન છે. જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે તો ભારતીય જનતા પાર્ટીમાં એવી કોઈ વ્યૂહરચના નથી હોતી કે ક્યારે ફોર્મ ભરવું કે ક્યારે નહીં. આવી વ્યૂહરચનાઓ કરીને કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી હારતી આવી છે. એટલે શક્તિસિંહે વિચારવાનું કે આ 30 વર્ષમાં અમે જે હાર્યા છીએ ને એમાં કેટલી વખત પહેલાં ફોર્મ ભર્યા હતા, કેટલી વખત પછી ફોર્મ ભર્યા હતા, એ એમણે વિચારવું પડ્યું. પણ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે તો ભારતીય જનતા પાર્ટી એ પોતાના ઉમેદવાર એ પ્રજાની સેન્સ લઈ, કાર્યકરોની સેન્સ લઈ નક્કી કરતી હોય છે. અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ પ્રજાલક્ષી કાર્યો કરતાં કરતાં આગળ આવેલા ઉમેદવારો હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જેમાંથી જે પણ ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવશે એને ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ જીતશે. લગભગ 8 જેટલા પ્રભારીઓની જાહેરાત થઈ છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કરશનભાઈનું અવસાન થયું. બીજી બેઠક થોડાક આજે કાનૂની દાવામાં હતી અને એ બંને બેઠકોનું ઇલેક્શન જાહેર થયું છે અને 19 તારીખે બંને બેઠકોની ચૂંટણી છે. તો ભારતીય જનતા પાર્ટી એ સતત પ્રજાની વચ્ચે રહેતો પક્ષ છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે રહેતો કાર્યકર્તા છે. એટલે ભારતીય જનતા પાર્ટી એ સતત ઇલેક્શન મોડમાં હોય છે અને કોઈ વિશેષ એને તૈયારી કરવાની હોતી નથી. કેન્દ્રની અંદર જે પ્રમાણે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારનું નેતૃત્વ જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે તો સરકારની લોક કલ્યાણકારી યોજના હોય કે પ્રજાલક્ષી યોજના હોય એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત પ્રજા સુધી પહોંચાડતો રહ્યો છે. જેના જ કારણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર સતત 30 વર્ષથી અને કેન્દ્રમાં સતત 3 ટર્મથી જીત મળતી રહી છે. તો ભારતીય જનતા પાર્ટી માટે આ બંને ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતે ચૂંટણીના કાર્યમાં લાગી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ વિશ્વાસ છે કે પક્ષ દ્વારા જે પણ વ્યક્તિની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવશે એ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતના મતદારો એ જંગી બહુમતીથી જીતાડશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. માનનીય ધારાસભ્ય શ્રી કરશનભાઈના દેહાંતથી ખાલી પડેલી કડી વિધાનસભા સીટનું ઇલેક્શન 19મીએ જાહેર થયું છે અને વિસાવદર સૌરાષ્ટ્રની અંદર વિસાવદરનું પણ ઇલેક્શન એ જ દિવસે જાહેર થયેલું છે. સ્વાભાવિક છે 162 જેટલી સભ્ય સંખ્યા અત્યારે 160 જેટલી વિધાનસભામાં છે. એટલે આ બંને વિધાનસભાઓ અમે હજારો મતથી સામે જે રીતે ઉમેદવારો કેવળ ફાંફા મારી રહ્યા છે, કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી, એ સતત વર્ષોથી 2001થી લઈને અત્યાર સુધી ક્યારેય ગુજરાતે બીજા પક્ષને, બીજાના વિચારોને સ્વીકાર્યા નથી. ત્યારે અમે જંગી બહુમતીથી કડી પણ જીતવાના છીએ ને વિસાવદર. આજે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કડીની પેટા ચૂંટણી જાહેરાત કરી છે. અમારા સદ્ગત ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના અવસાન પછી આ પેટા ચૂંટણી કરવાનું થયું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે તૈયાર છે અને કોંગ્રેસને અમે ક્યાંય દેખાવા પણ નહીં દઈએ અને કોંગ્રેસને ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામોના સથવારે, અમારા કાર્યકર્તાના સહારે અને કાર્યકર્તાના કારણે અમે જંગી બહુમતીથી જીતીશું. આજે હું આપના માધ્યમથી કહેવા માગું છું, કોંગ્રેસને ઉમેદવાર શોધવો પડે છે. અમારી પાસે કેટલાય ઉમેદવારો લાઇનમાં છે અને ઉમેદવારો છે એટલા માટે કે અમે વિકાસનું કામ કરીએ છીએ. વિકાસથી જનસેવા કરી અને સરકારની કલ્યાણકારી યોજનાઓ દ્વારા એના ચૂંટણી જીતવા જઈ રહ્યા છે. અશોકભાઈ, અત્યારે હાલ કડી વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે, તો કેવી તૈયારીઓ છે અને કેવી રીતના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે? આ વખતની કડી બાય ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટીએ બૂથ લેવલ સુધીની કામગીરી પૂર્ણ કરેલ છે. દરેક ગામમાંથી 10 આગેવાનોનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે અને ચૂંટણીમાં સંગઠન તથા જે રાજ સરકારની નિષ્ફળતાઓ છે, અત્યારે હાલ બચ્ચુ ખાબડ જે મંત્રીશ્રી હોવા છતાં તેમના દીકરાઓ જેલમાં હોવા છતાં પણ તેમનું રાજીનામું ન લઈ અને રાજ સરકાર આવા દરેક જિલ્લામાં મનરેગાના કૌભાંડો, કડી શહેરમાં નાણાંનો પ્રશ્ન, હમણાં એક મહામૂલી જિંદગીનું ત્યાં આગળ મૃત્યુ પામેલ, આવા અસંખ્ય જે કામો જે રાજ સરકારના લોકોનો જનાક્રોશ આ વખતે છે. તો આ વખતે કડી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર નિશ્ચિતપણે જીતશે
અમે લોકોએ 5ની પેનલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મોકલી આપેલી છે. ત્યાંથી સ્ક્રુટિની કરી અને હાઈકમાન્ડ જે ઉમેદવાર આપશે તેને કોંગ્રેસ પાર્ટી જીતાડવા મક્કમ નિર્ધાર કરેલ છે. સાહેબ ઘણા સમયથી એટલે 2 ટર્મથી લગભગ ભાજપનો ત્યાં વર્ચસ્વ છે. તો આ બાબતે કેવી રીતના ચૂંટણી જંગ જીતશો? કેવી રીતના ઉમેદવારની પસંદગી ખાસ મહત્વ? ચૂંટણી પ્રક્રિયામાં અને ઉમેદવારની પસંદગીમાં હાઈકમાન્ડ સ્ક્રુટિની કરીને જે ઉમેદવાર સોંપશે તેને કોંગ્રેસનું સંગઠન તથા કડીની આમ જનતા, જે રાજ સરકારથી આ વખતે ત્રાહિમામ છે, કડી શહેરના પ્રશ્નો, કડી તાલુકાના પ્રશ્નો અને બેરોજગારી અને જે ભ્રષ્ટાચારનો વિકાસ થઈ રહ્યો છે તે પ્રમાણે આ વખતે કડીની જનતા વિના રોકટોક કોંગ્રેસ સાથે, અને અગાઉ પણ 2012માં અમારા રમેશભાઈ ચાવડા MLA ચૂંટાયેલ છે. એટલે કડીની વિધાનસભા અગાઉ પણ અમે જીત્યા છીએ. અગાઉ બળદેવજી ઠાકોર પણ નીતિનભાઈ પટેલ સાહેબને હરાવેલ છે. એટલે કડીની આમ જનતા પણ આ વખતે જે એમના કુશાસનના લીધે કડીમાં ત્રાહિમામ છે તેનો બદલો, તેનો વળતો જવાબ વોટિંગમાં આપી અને જનતા આ વખતે ભાજપને જાકારો આપશે. સાહેબ એવું પણ જાણવા મળ્યું છે કે નીતિન પટેલ અને જે પૂર્વ ધારાસભ્ય હતા કરશનભાઈ, તેમના જૂથો આમને સામને છે, એના કારણે પણ ખેંચતાણ સર્જાય, એટલે ભાજપને કોંગ્રેસને સીધો લાભ આનો મળશે કે કેમ? હું એવું દ્રઢપણે માનું છું કે કરશનભાઈનું કોઈ જૂથ હતું જ નહીં. કરશનભાઈને પણ ટિકિટ અપાવનાર શાયદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પણ હોઈ શકે. અત્યારે હાલ કડીમાં જે જૂથો છે ભાજપના, એ નાયબ મુખ્યમંત્રી પૂર્વ નીતિનભાઈનું જૂથ, વિનોદભાઈ પટેલ જે ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન છે તેમનું જૂથ, અને અન્ય નાના મોટા જૂથો જે ભાજપમાં આંતરિક ડખો છે એ ખુલીને બહાર આવેલો છે. તેનો લાભ કોંગ્રેસ લેવા માંગતી નથી. તે તેમના ડખા છે. અમે પ્રજા જોડે પ્રજાના પ્રશ્નો લઈ અને પ્રજા સાથે રહી અને મતદાન કરાવી અને કોંગ્રેસ જીતશે તેવી અમને સંપૂર્ણ આશા છે. સાહેબ ટૂંકો સમય છે, કેવી રીતના પ્રચારના હાનાતે થશે? પ્રચાર પ્રસારનું માધ્યમ અમારી પાસે જે ગામે ગામ અમારા કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના કાર્યકરો અને અમારા બુથ લેવલ સુધીના એજન્ટો જે અમારી પાસે છે, તેનાથી અમે આ જંગ કોંગ્રેસનો ટૂંક સમયમાં પણ અમારી જે વાત પ્રજા સમક્ષ લઈ જઈ અને ભાજપની કુશાસનની વાત પ્રજા સમક્ષ મૂકી અને અમે કોંગ્રેસને આ વખતે અમારા ઉમેદવારને જલવંત વિજય બનાવીશું. આજે ચૂંટણી જાહેર થઈ છે, વિશે શું કહેશો? સર્વપ્રથમ તો એક લાંબો સમય સુધી જનતા જેની રાહ જોતી હતી એ દિવસ આજે ચૂંટણી પંચે તારીખો જાહેર કરી, એ દિવસ આજે આવી ગયો છે. લોકોની જનતાની ઇંતજારીનો અંત આવ્યો છે. તો હું સર્વપ્રથમ ચૂંટણી પંચનો હૃદયસ્થ આભાર વ્યક્ત કરું છું અને મારા વિસ્તારની જનતાને પણ હું એક અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળી આપણા વિસ્તારના જે પ્રશ્નો છે, રોડ રસ્તાના નાના મોટા પ્રશ્નો છે, ખેડૂતોને સિંચાઈને લગતા પ્રશ્નો છે, એ પ્રશ્નો સૌ સાથે મળી આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી નિરાકરણ લાવી અને ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર અહીંથી ચૂંટણી જીતી અને વોટિંગ બહુમતીથી જીતી અને વિધાનસભામાં જાય અને આપણા વિસ્તારના પ્રશ્નોનું તાત્કાલિક સોલ્યુશન લાવે એવી આશાવાદ અને એવી અપેક્ષા સાથે હું ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કરું છું અને જનતાને પણ અપીલ કરું છું. પ્રશ્નો લઈને લોકોની વચ્ચે તમારું અથવા તમારા પાર્ટીમાંથી કોઈ ઉમેદવાર આવે તો જશે? બિલકુલ બિલકુલ. આ અમારી જનતા એ તો અમારો પરિવાર છે. જનતા અમને પોતાનો ભાઈ માને છે, પોતાનો દીકરો માને છે. છેવાડાના ઘર સુધી અમે સ્થાનિક સ્વરાજ્યમાં 20 વર્ષ સુધી લોકોની સેવા કરી હોય, જનતાની સેવા કરી હોય, તો લોકો અમને ઓળખે છે, જોવે છે, જાણે છે અને એક પરિવારની ભાવનાથી અમારી સાથે જનતા રહે છે. તો મને નથી લાગતું કે જનતા અમારાથી દૂર હોય અને જનતાની વચ્ચે અમે છાતી કાઢીને જઈ શકીએ એવા અમે કામો કર્યા છે. અમારી સરકારે કામો કર્યા છે, અમારા આગેવાનોએ કામો કર્યા છે. તો મારા રાજકીય ગણિત મુજબ ન ભૂતો ન ભવિષ્ય એવી વોટિંગ લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અહીંથી ચૂંટણી જીતવાના છે અને જનતા એમને જીતાડવાની છે. ખાસ કરીને તમારી સામે બીજા પણ પક્ષ કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારો છે, આમ આદમી પાર્ટી પણ છે, એને કેવી રીતે હેન્ડલ? લોકશાહીમાં દરેક પાર્ટીને લોકતંત્રમાં પોતાનો ઉમેદવાર રાખવો, ચૂંટણી લડવી એ સૌનો અધિકાર હોય છે. તો અન્ય ઉમેદવારો શું કરે છે એના કરતાં અમારે શું કરવું છે એ અમે જનતાની વચ્ચે જઈ અને કહેશું.
અને જનતાને અને ખેડૂતોને સીધા સ્પર્શે એવા જે મુદ્દાઓ છે એવા મુદ્દાઓનું નિરાકરણ લઈને અમે જશું. તો અમારી જનતા, મેં કીધું અમારો પરિવાર છે, તો એક પરિવારના ભાઈ ભાંડુ તરીકે જનતા 100% અમારામાં વિશ્વાસ મૂકશે અને અમે અહીંથી અમારી સામે કોઈ પણ ઉમેદવાર હોય એને અમારા બૂથનો કાર્યકર્તા પણ હરાવવા માટે સક્ષમ હોય છે. તો અમારી ભારતીય જનતા પાર્ટી પાસે તો કાર્યકર્તાઓની બહુ મોટી ફોજ છે, જે નિષ્ઠાવાળા કાર્યકર્તાઓ અમને કમર કસી અને વોટિંગ લીડથી ચૂંટણી જીતાડશે અને મહેનત કરશે. તમે રાજીનામું આપ્યું હતું ને જેથી આ ચૂંટણી આવી રહી છે અને હર્ષદભાઈની પિટિશન મળી એના માટે રાજીનામું આપવાના જે મહત્વના કારણો હતા એ કારણો એવા હતા કે ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 5 અને કોંગ્રેસના 17 કુલ 22નું સંખ્યાબળ હતું. વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરવા માટે બંધારણીય પદ વિરોધ પક્ષના નેતાનું, એમાં 19નું સંખ્યાબળ જોઈએ, 10% સંખ્યાબળ જોઈએ. તો જે તે વખતે કોંગ્રેસનું અને આમ આદમી પાર્ટીનું મોવડી મંડળ એમની ઈચ્છાશક્તિ નહોતી કે ગઠબંધન થાય ને ગુજરાતની જનતાનો અવાજ બને એવો વિપક્ષનો નેતા મળે. તો એમની ઈચ્છાશક્તિ નહોતી, ગઠબંધન કર્યું નથી. જેથી કરીને 5 ધારાસભ્યો હોય તો એ કામ ન કરી શકે, નેતૃત્વ વિહીન પાર્ટીમાં કામ ન થઈ શકે. એટલા માટે મેં રાજીનામું આપ્યું હતું, પહેલું કારણ. બીજું કારણ કે દેશની જનતા નરેન્દ્રભાઈને ખૂબ જ પ્રેમ કરતી હોય, ભારતની સાખ વિશ્વમાં જેમણે વધારી હોય અને દેશને લગતા જે મુદ્દાઓ 370ની કલમનો મુદ્દો હોય, રામ મંદિરનો મુદ્દો હોય, NRC હોય, CAAના કાયદા હોય, વન નેશન વન ઇલેક્શનના કાયદા હોય, તો આવા દેશને સીધા સ્પર્શે જનતાને ખૂબ જ મોટો બેનિફિટ થાય એવા જે પ્રાણ પ્રશ્નો હતા, એ તમામ પ્રશ્નોનું એક સક્ષમ નેતા તરીકે નરેન્દ્રભાઈ જ્યારે સોલ્યુશન કર્યું હોય, તે ગુજરાતી તરીકે મારી નૈતિક ફરજ હતી કે મારે એમની સાથે જવું જોઈએ. મારા વિસ્તારનું હિત પણ એમાં સમાયેલું હતું, કેમ કે વિપક્ષમાં 2-3 ટર્મ જનતાએ અહીંથી ઉમેદવારો ચૂંટાવેલા હતા, જેથી કરીને અમારો વિસ્તાર, જ્યારે કનુભાઈ ભાલાડા અમારા ધારાસભ્ય 2002થી 2012 સુધી અમારા ધારાસભ્ય હતા અને એમના નેતૃત્વમાં અમે બધા ઉભરી આવ્યા અને એમના નેતૃત્વમાં જે કામો થયા હતા એ ત્યાર પછી નથી થયા. તો અમને પણ સ્પષ્ટ એવું દેખાતું હતું કે સત્તાની સાથે રહીએ અને આપણા વિસ્તારનું હિત કરીએ, જનતાનું હિત કરીએ અને જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવીએ, એવા આશયથી મેં રાજીનામું આપેલું હતું. પણ કાયદાકીય ગૂંચવડાના કારણે લોકસભાની સાથે ચૂંટણી ન થઈ શકી, એ ખૂબ જ દુઃખદ બાબત હતી. એ એક દુઃસ્વપ્ન માનીને અમે ભૂલી ગયા છીએ અને હવે ચૂંટણીના મેદાનમાં પૂરી તાકાતથી ઉતરવાની અમારી ભારતીય જનતા પાર્ટીની જિલ્લાની ટીમની સંપૂર્ણ તૈયારી છે.